એટલા માટે મને ફોન ઉપર ફોન કરતા હતા, લગભગ 10-12 ફોન કર્યા. સુરતમાં ભાઈ તડાકા ભડાકા સાથે ભાઈ છે ને વરસાદ બહુ બહાટી બોલાવે છે. આ બાજુ છે ને ભાઈ પાણી ભરાઈ ગયા છે બહુ જ. જ્યારથી પોલો આવી છે ને ત્યારથી ભાઈ ટક્સન ને બહુ ઓછી સાફ કરાવી છે. ભાઈ દેવે કેવું ગયું તારું નીટ નું પેપર? કાલે જ શોભાને આવી ભાખરીની રીલ મોકલી હતી એને બાકી કાંઈ વાંધો બે ભાઈ ઓળકો દોડકો રમો તો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ બપોર પછી ભાઈ 3:15 વાગ્યે. ભાઈ અત્યારે સૌથી પહેલા તો બધાને ગુડ આફ્ટરનૂન અને ભાઈ જય દ્વારકાધીશ. ભાઈ નાઈ ધોઈને મસ્ત મજાનો રેડી બેક અત્યારે થઈ રહ્યો છું. ભાઈ બપોરે 12 વાગ્યામાં હું જોતો રહ્યો હતો વાળ કપાવવા માટે. વાળ તો કપાઈ ગયા હતા 1:45 વાગ્યા સમથિંગ. અને ભાઈ પછી ઘરે આવતા આવતા છે ને ભાઈ લગભગ વધીને 2:30 વાગી ગયા હતા. કારણ કે આપણે ભાઈ 1 વાગ્યાથી 2:30-3 વાગ્યા સુધી છે ને નકરું વરસાદમાં નાયા. કારણ કે વરસાદ આવી રહ્યો છે આજે ભાઈ ધમ ધોકાર. અને મમ્મીને અમારી વાટે હતા. મમ્મી શું કામ અમારી વાટે હતા તમે જણાવો જરીક. યસ, મમ્મી જઈ રહી છે મામાના ઘરે ભાઈ રોકાવા માટે. બીકોઝ કાલે ભાઈ જે મામાના છોકરાની વાઈફના શ્રીમંત, તો ભાઈ બધી તૈયારીઓ હું એક્સપિરિયન્સ માણસની જરૂર પડે ત્યાં. તો ભાઈ શોભાના શ્રીમંત ભયા ગયા છે તો મમ્મીને ભાઈ પૂરેપૂરો એક્સપિરિયન્સ હોય તો મારી મમ્મીને તેડાવ્યા છે. તો હું અત્યારે જાઉં છું ભાઈ એ જ કામ માટે. અને મમ્મીને જાઉં હતું ને ત્યાં મામાના ઘરે એટલા માટે મને ફોન ઉપર ફોન કરતા હતા. લગભગ 10-12 ફોન કર્યા. પણ ફોન પડ્યો તો ભાઈ એક્સેસની ડીકીમાં. તો ભાઈ રિંગ તો કાંઈ સંભળાય નહીં. અને આપણે હતા મુશ્કુલ ભાઈ ફૂલ નાવામાં. તો ભાઈ પછી એવી રીતના ભાઈ એકદમ થઈ ગયું ને ગયા નાહી લીધો ઘરે આવીને અને રેડી થઈને નીકળી ગયા બધા મામાને ઘેર જવા માટે. તો મંજુબેન ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? સારી. એમને મારો અવાજ સાંભળીને તમને કઈ લાગે છે ફરક? શરદી થઈ જાય. યસ ભાઈ, આજે આપણે નાયા અને થોડીક નોર્મલ શરદી પહેલા પણ હતી. હા, આજે 2 નાક થઈ જવાના છે. અને ભાઈ આવતીકાલે પ્રસંગ છે એટલે આઈ ડોન્ટ નો કઈ થાય નહીં તો સારું. નગર હજી ટીકડા બીકડા પીવા પડે એવું આપણને લાગે છે પણ ઇટ્સ ઓકે. ચાલો ફટાફટ જઈએ, મસ્ત વરસાદ એન્જોય કરતા કરતા પહોંચી જઈએ મામાના ઘરે. બ્રિજ નીચે ભાઈ જગ્યા છે ટ્રક મૂકવાની, પણ મામાની આવીને એટલે એકાદી જગ્યા તો ખાલી જ હોય. એટલે મસ્ત મજાની અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. એટલે હવે ચાલો ભાઈ વાંધો નહીં આવશે. ગમે એટલો વરસાદ આવશે ને ભાઈ ગાડી નહીં પડે. સુરતમાં ભાઈ તડાકા ભડાકા સાથે ભાઈ છે ને વરસાદ બહુ બહાટી બોલાવે છે. ભાઈ સિરિયસલી આજે તો કંઈક ગજબની જ વીજળી થાય છે. ભાઈ મામાના ઘરેથી નીકળો ને, જસ્ટ હમણાં નીકળો છું, ઘરે બેસવા ગયો હતો. જયસુખ મામાની ગામડેથી આવે છે ને તો એની યારે ઘડી ખવાયણું કરી અને પછી અમે ગયા હર્ષિકેશના કપડાં લેવા માટે. તો એમને મેં ગેટે ઉતાર્યા અને હું નીકળી ગયો ઘરે જવા માટે. કારણ કે અત્યારે વાગી ગયા છે 5 અને અમારા રામભાઈ પણ કમ્પ્લીટલી ઉઠી ગયા છે. શોભાઈ મૂકી છે હાથમાં મહેંદી. તો હવે એની યારે રમવું કોને પડશે? આપણે. તો મેં કીધું હું મામાને અહીંયા ગેટે જ મૂકી દઉં અને ફટાફટ નીકળું ઘર માટે. બાકી ભાઈ અમે રિટર્નમાં આવતા હતા, કંઈ કડાકા ને ભડાકા થતા હતા. ભાઈ તમને હું શું વાત કરું, સિરિયસલી ગજબની વીજળીઓ પડે છે સુરતમાં. સુરતના જે કોઈ પણ છે બધાને ભાઈ ખબર જ છે. અને અત્યારે આપણે પર્વત પાટિયા પહોંચી ગયા છીએ. અને અહીંયા છે ને ભાઈ મોટું જબર ટ્રાફિક છે. આઈ ડોન્ટ નો કેમનું થશે. હવે આ ટ્રાફિક વરસાદના પાણીનું ન હોય ને તો સારું, કારણ કે પર્વત પાટિયાની ઓલી સાઈડ છે ને પાણી ભરાઈ જાય. તો એ પાણીના લીધે છે ને ભાઈ બહુ ટ્રાફિક ક્રિએટ થાય પર્વત પાટિયામાં. હવે આઈ ડોન્ટ નો શેનું હોય, પણ હવે આગળ જઈએ ને જોઈએ. સોરી ગાઈઝ, આપણે ઘરે નથી જવાનું. આપણે જવાનું છે ભાઈ શોભાની અને મમ્મીની ભાઈ જે ઘડિયાળ છે ને એની અંદર સેલ નખાવવા માટે. ભાઈ મને છે ને સડનલી યાદ આવી ગયું. મેં ઘેર સામું જોયું ને, મતલબ હું ટ્રાફિકમાં ઉભો રહું ને એટલે આવી રીતના ને ન્યૂટન કરી દઉં ગાડી, જેથી કરીને એન્જિનને ઓછું લોડ પડે. પાછું ચાલવાનું હોય ત્યારે ડ્રાઈવમાં કરીને ચાલવા માંડીએ. તો ભાઈ મારી નજર ગઈ તરત જ શોભાની અને મમ્મીની ઘડિયાળ ઉપર, જેમાં ભાઈ સેલ ખૂટી ગયા છે. તો ભાઈ સૌથી પહેલા તો ઘડિયાળવાળાને ત્યાં જઈએ અને શોભાની મમ્મીની ઘડિયાળમાં એકદમ કમ્પ્લીટલી સેલ નખાવી દઈએ. યસ ગાઈઝ, આપણે જે અનુમાન લગાડ્યું હતું એ જ ભાઈ સાચું છે. આ બાજુ છે ને ભાઈ પાણી ભરાઈ ગયા છે બહુ જ. તમે આ ગાડીના ટાયર ડૂબેલા જોઈને સમજી જ ગયા છો. અને ભાઈ આગળ ટેમ્પા જાય છે. ટેમ્પાની આગળ પણ બહુ બધું પાણી છે. એકવાર હું તમને બતાવું, જો 1-2 ટેમ્પા આમ તેમ જાય ને એટલે ભાઈ સિરિયસલી ગજબનું પાણી ભરાણું છે પર્વત પાટિયામાં. હવે આનો નિકાસ જ કોઈ નથી. જોજો ભાઈ અડધી ગાડી ડૂબી જાય છે અહીંયા તો. ભાઈ સિરિયસલી ગજબ. આટલું નહોતું વિચાર્યું મેં કે ભાઈ એટલું બધું પાણી ભરાય છે. આ સાઈડ ફર્સ્ટ ટાઈમ ભરાણું છે, બાકી ઓલી સાઈડ તો ભરાય જ છે ખાડી સાઈડ. આ સાઈડ પહેલી વાર છે ભાઈ. જોજો આખા ટાયર ડૂબી જાય છે ભાઈ ટેમ્પા નાના ને એના. થોડુંક ફોકસ ઓછું થાય છે કાચ ઉપર ઓલા છે ને એટલે. બાકી અહીંયા રિયલ ટાઈમ વાળા ભાઈ છે ને બધા કર્મચારીઓ પાણી કાઢવા માટે આવી ગયા છે ડંડા બંડા લઈને. જો ઓલો ટેમ્પો જાય છે ને ગજબનું પાણી ભાઈ. 5 વાગ્યામાં તમે ભાઈ છે ને અંધકાર જોવો. અત્યારે વરસાદ થોડોક ધીમો પડી ગયો છે, વરસાદ તો નથી આવતો
પણ ભાઈ અંધકાર લિટરલી ભાઈ જબરદસ્ત થઈ રહ્યો છે, એવું લાગે છે 7 વાગી ગયા છે. આપણે તો મસ્ત ભાઈ વાળંદભાઈ ચકાચક થઈ આવ્યા અને ભાઈ સાથે સાથે આપણી ગાડી કેમ રહી જાય, તો હું વિચારું છું ભાઈ ગાડીને હોત ને વોશ કરાવી આવું અડધી કલાક ભાઈ આમ તેમ. શોભાને ઘરે જઈને ભાઈ સોરી કહી દઈશું. બાકી ભાઈ શોભાની ને મમ્મીની ઘડિયાળ યસ આમાં મૂકી દીધી છે, જે બંને એકદમ કમ્પ્લીટલી ભાઈ શરૂ થઈ ગઈ છે. સેલ નખાવાના હતા તો સેલનો જ વાંધો હતો, સેલ નાખી દીધા એટલે સ્ટાર્ટ થઈ ગઈ. તો ચાલો ફટાફટ પહોંચીએ સર્વિસ સ્ટેશન અને મસ્ત મજાની સર્વિસ કરાવી લઈએ. જ્યારથી પોલો આવી છે ને ત્યારથી ભાઈ ટક્સનને બહુ ઓછી સાફ કરાવી છે, સાચું નહીં માનો તમે. એકવાર મેં સાફ કરાવી હતી, એ પછી મેં તમને ખબર હોય તો ટક્સનને પોલોને ઘરે ધોઈ હતી, એ પછી ભાઈ મેં એને વોશ જ નથી કરાવી. ટક્સનને તો સર્વિસ કરાવી જ નથી, એટલે ભાઈ વધીને હે ને 1-8 મહિના ઉપર થઈ ગયો ટક્સનને વોશ નથી કરાવી સર્વિસ સ્ટેશને એને. ભાઈ ગજબની 2 ગાડીઓ એટલે થોડોક ફરક તો પડે હો ભાઈ, કારણ કે પાછી એમાં પોલો પાછી 2 વાર સાફ કરાવી નાખી, મતલબ સર્વિસ સ્ટેશને વોશ કરાવી નાખી. હવે આજે ફાઇનલી ચાલો ટક્સનને પણ કરાવી નાખીએ એટલે ભાઈ અંદર જે કંઈ કચરું છે એ બધું નીકળી જાય અને બહારથી પણ મસ્ત જામ જેવી થઈ જાય. વરસાદ આવે છે પાછી બગડી તો જશે જ તે, પણ ભાઈ જે સાઈડમાં ધૂળ ને ઉડી છે ને મતલબ ગારો થઈ ગઈ છે એ બધું નીકળી જશે. બહારથી હું તમને જે કહેતો હતો ને ભાઈ, એ જો આ ગારો ઉડ્યો છે ને ભાઈ ગજબનો. આ બોનેટ તો ભાઈ બહુ વધારે પડતું ખરાબ છે, જોવો છો. તો મેં કીધું ભાઈ આખે એકવાર નીટ એન્ડ ક્લીન કરાવી દઈએ એટલે ભાઈ એકદમ મસ્ત ચમકવા માંડે. ગાડી ભાઈ 1 નંબર ચમકાવી દીધી છે, બહારથી પણ અને અંદરથી પણ. ભાઈ સીટોનું જડી ઘણી એડજસ્ટ કરી લઈએ, મતલબ હું જે અંદરથી કરી હોય ને તો સીટું થોડીક આગળ પાછળ કરી હોય. બાકી ભાઈ ગાડી ચમકી જાય ને એટલે લાગે 1 નંબર હો ભાઈ. જો એકવાર હું તમને ભાઈ ચેકઆઉટ મરવી દઉં, જુઓ તમે ભાઈ ખાલી હે ને ચાકા જામ. ચાલો ભાઈ હવે એક કોઈ કામ બચ્યા નથી, બહારથી ગાભો નથી મારો, કારણ કે આપણે પાછું વરસાદમાં જવું છે અને થોડુંક મોડું પણ થતું હતું. તો ભાઈ એમને પૂછ્યું મને કે શું કરું એમ, મેં કીધું ઇટ્સ ઓકે કંઈ વાંધો નહીં, બહારથી નથી મારવું, અંદરથી મસ્ત થઈ ગયું છે ને. એ કે હા અંદરથી એકદમ મસ્ત ટાકલા જેવું. તો ચાલો ગાઈઝ હવે આપણે નીકળીએ અહીંયાથી અને ભાઈ પહોંચીએ ઘરે. રામભાઈ સાથે મસ્ત બાગેથી બોલાવીએ કંઈક ઘરે જઈને. ઘરે પહોંચીને ખુલી ગઈ છે ભાઈ મસ્ત મજાની અબુભાઈની આલુપુરી અને મારે રામભાઈ બેસી ગયા છે. એક એને ભાઈ આલુપુરી ખાધી, તીખી લાગી ગઈ છે. હવે હર્ષિતા ગઈ છે પાણી લેવા માટે. બાકી ભાઈ આપણે તો એકાદ દાબીને આવવા જઈએ તો 1-2 ખાવું મેળ મૂકી પાછી ભાઈ આલુપુરી ખુલી ને એટલે. ભાઈ દવે કેવું ગયું તારું નીટનું પેપર? બીજી વાર આપી કેમ? એકવાર તો પેપર ફૂટી ગયું. એની કરતાં દાદા આવશે કે ઓછા? અરે લોસ ગયો કેમ? કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ બધા બેસીને મસ્ત ખાઈ લઈએ. મસ્ત મજાનું ભાઈ અત્યારે બનવા માંડ્યું છે અમારે સાંજનું ડિનર. અને ભાઈ ડિનરમાં આજે શું બની રહ્યું છે ખબર છે ભાઈ? મેં ગઈ કાલે જ શોભાને આવી ભાખરીની રીલ મોકલી હતી અને શોભાએ ભાઈ આપણા માટે બનાવી પણ નાખી. તો શોભા આમ જો અહીંયા જો, થેન્ક યુ સો મચ ભાઈ, સિરિયસલી મસ્ત મજાની ભાખરી. આ ખાવાનું મને મન થયું તો રીલ્સ મેં જોઈ હતી ને, મેં શોભાને તરત મોકલી. તો આજે મમ્મી છે નહીં તો શોભા કંઈક યુનિક બનાવી દઉં ને એને મજા આવી જાય ને એવું કંઈક ખવડાવી દઉં. તો ભાઈ સિરિયસલી જોઈને ભાઈ મોઢામાં મોડ મૂકે છે. શું તમને વાત કરું ભાઈ, મજા આવી જવાની છે આજે જમવાની. બાકી ભાઈ આવી રીતના ભાખરી ને રોટલા બની ગયા છે. હમણાં અમે બેસીએ મસ્ત ડિનર કરીએ. ફાઇનલી ગાઈઝ જમી કાઢવીને અમે નીકળી ગયા છીએ પાછા સુકા મામાને ત્યાં બેસવા જવા માટે. અને શોભા એમ કહે છે કે ભાઈ રિટર્નમાં છે ને આપણે આવશું ને, સોરી રિટર્નમાં નહીં, જાતી વખતે આપણે ઘડિયાળમાં સેલ નખાવતા જઈશું, બરોબર ને શોભા? હે વયા ગયા છે સેલ? ઘડિયાળ જોઈ તે શરૂ છે? નથી શરૂ? હે પાકું? બતાય તો ભાઈ એને તું જોયા વગર બધું કહેતો એમ જ થાય ને પછી તો. તમે એમ કીધું નથી નખાય, મેં કીધું નથી નખાય. નથી નખાય જ ને ભાઈ. હું ઘરે ગયો ને મેં શોભાને કીધું નતું કે આપણે ઘડિયાળમાં સેલ નખવી દીધા છે એકચ્યુઅલમાં. તો એ માની હોત ને કે હા કે નહીં, ભૂલી જ ગયા છે. મારી ઉપર એને એટલો વિશ્વાસ, બોલો. હોય જ ને. કામ પૂરું કર્યું હોય મને ખબર હોય. આજ તો કેમે પૂરું થઈ ગયું. ઈ શોભા બધા કામ પૂરા થઈ જ ગયા હોય પણ કઈક લિમિટ હોય પછી તો હાવ લેવા જ મંડો ગમે એમ. કર્યો તો ને રોંઢે પાછો કોઈ નતો કર્યો. એ બધું રહેવા દે તારા રાગ. કેમ વિડિયો કોલ નતો કર્યો? વિડિયો કોલ કર્યો તો ઈ પહેલા સેલ નખાઈ જતા. એ વ્લોગ જોઈ લેજે તું. વિડિયો કોલ તારો ક્યારે આવ્યો તો? હું ગાડી સાફ કરતો તો ત્યારે આવતો હતો ને, આવ્યો હતો ને. હા તો ઈ પહેલા નખાઈ ગયા હતા સેલ. મારે નહોતું કેવું તને, મારે તને સરપ્રાઈઝ આપવી હતી, લમચાવી હતી થોડી ઘણી, પછી મારે તને કેવું હતું. તો ભાઈ ફાઇનલી આવી રીતના હે ને ચાકા જામ જેવી મોજ કરી છે મેં. મને ભાઈ અંદરથી ખૂબ મજા આવી આવું કરી.
નગર બા હું આવે જ ને. એમાં હું મારે સાંભળવું હતું કે મને એ કેટલી હજી ખીજાય છે. ઘરે તો થોડી ઘણી ખીજાણી હતી. તમે જો તમારી બંધ રહેજો પણ કાંઈક માણા રાખ. એક તમને કઈ કામ ન હોપાય ને આમને તેમને એ બધું જીકી દીધું છે કહેવાનું હતું એ બધું સમજી ગયા સમજો છો ને તમે એ ટાઈપનું. એમાં બાકી જ કાંઈ મને વાંધો ખબર જ હોય કે બાયુનું કામ પૂરા ન થાય એટલે એને કેટલું રીત ચડે. કાંઈ વાંધો નહીં બાપલિયા કાંઈ વાંધો નહીં. બાકી ભાઈ અત્યારે નીકળી ગયા છીએ અને અત્યારે મહારાણા પોગી ગયા છીએ. મહારાણા ભાઈ બધું પાણી જોજો ભાઈ ધમ ધોકાર પાણી ભરાયેલા છે. બા જ્યાં આવ્યા હે એન પોપન ઘેરે તો તું જ્યાં આવ્યો હે બે ભાઈ ઓળકો દોડકો રમો તો ઋષિભાઈ ને જા ઋષિભાઈ ને મામાને ત્યાં બેસી લીધા છીએ ને ભાઈ પાછા નીકળી ગયા છીએ અમે ઘરે જવા માટે. રામભાઈ ને છે ને ભાઈ ત્યાં મસ્ત મજાનો પોપટ મતલબ પોપટ પાળાતા રહી ગયો બરોબર ને ચોપા. મસ્ત લાડુઓ ખાધો એકદમ એન્ડમાં ભાઈ અમે મામાને ઘરેથી નીકળતા હતા અને રામભાઈ છે ને દોડવા ગયો તો દાદરમાં પાણી લવ ફ્રી ગયો ભાઈ મસ્તીનો. એ તો સારું છે એને છે ને માથું ઊંચું લેતા આવડે છે નકર તો ભાઈ પ્રોપરલી માથામાં ફૂટ હોત ને હોત જ છે કારણ કે ડાયરેક્ટ ઉંમરિયું હતું. ઉંમરિયું આવે એટલે તમે સમજો છો ભાઈ એમાં કડ હોય ટપ કરતી ઊંડી કરી જાય ફૂટબૂટ થઈ જાય. મારે એમ તો ભાઈ ઠીંગુજી સમજુ થઈ ગયા છે ને બહુ એટલે થોડીક વધારે પડતી કેર કરે પોતાની. કેમ દીકા કેવું ભપ થયું તું ક્યાં વાગ્યું તું તને વાગ્યું તું ન્યા હે રામ વાગ્યું તું દીકુ તને દીકા ક્યાં વાગ્યું તું તને ખોટા ખોટા ભાઈ એનો ઉપરનો ભાગ તો આવ્યો નથી કેવો આવ્યો હોત ને તો નીચેનો આવત પણ વાગ્યું નથી. બહુ સારી વાત છે ભાઈ. ચાલો હવે ફટાફટ ભાઈ મસ્ત વરસાદ એન્જોય કરતા પહોંચી જઈએ ઘરે. અત્યારે અમે પહોંચી ગયા છીએ કેપિટલ સ્ક્વેર અને અમારે રામભાઈ ને છે ને ભાઈ ટેવ પડી ગઈ છે ગાડીમાં બેહે ને એટલે એને ખબર છે કે ગાડીના દરવાજે ઊભા રાખવીને હે ને મને પીપી કરાવશે તો એ દર ખેલે જીદ કરે બોલો મારે પીપી કરવી. આમ જોવો દાંત કેવા કાઢે યાળો તો અહીંયા ઉભો મસ્ત પીપી કરે છે. અમારે રામભાઈ નું ભાઈ ખાતું છે એક નંબર હો ભાઈ સિરિયસલી આવા છોકરા કોઈ ના નહીં હોય ભાઈ. જે આપણે એને એકવાર કરાવડાવીને બધું ભાઈ માઇન્ડમાં એબ્ઝોર્બ કરી લઈ અને ભાઈ પછી એને એ કરવું ને કરવું જ ન કરીએ તો રાયડું પાડે રાયડું નાખે રોવે એવું કરે. જો પીપી કરી લીધો છે હજી દીકા શું કરવું તારે પીપી જોવી અરે તારી ભેલી થાય એ તો પાણી વહી ગયું બેટા ગટરમાં એ ઉનર બધા પીસા તો આપણે ભલે પી ગયા. ભાઈ હું કઈક બોલવા જતો હતો ત્યાં ઉધરસ આવી ગઈ. ઓ માય ગોડ શોભાનું મોંઘેલું પર્સ પડી ગયું ભાઈ પણ મૂકે ત્યાં આમરેસ્ટ ઉપર મૂકે તો ભાઈ પડી જ જાય ને. મેં એને કેટલી વાર ના પાડી છે કે તું ન્યા પર્સ મૂકમાં પણ નહીં મૂકશે તો ત્યાં જ અહીંયા જ મુકાશે. યસ પછી હું હાથ રાખવા જાઉં ને આમરેસ્ટ ઉપર એટલે ભાઈ પર્સ ને ધક્કો લાગે પર્સ પડી જાય. હાલો આમ ઘરે ઉગાઈ હાલામ ઘેરે ચાલ અહીં જોતો ઉપર ઘેરે ચાલ હાલ ફટાફટ બોલો ગટરના કાણા તો હૈદ બારા વાલા એને. આ કોણ આવ્યું નંદી આવ્યો પપ્પા પાસે હુકામ આવ્યો નંદી હુકામ આવ્યો પપ્પા પાસે પપ્પા પાસે હુકામ આવ્યો નંદી બોલો હી હી ભાઈ આપણે ગામડે કેમ ગાયું ને પાછળાને હી કરી એટલે વયા જાય એને જેવું કામકાજ છે અમારે રામભાઈનું ભાઈ. અત્યારે શોભાભાઈ સવારનું કામકાજ કરવા બેઠી છે કારણ કે ભાઈ કાલે સવારે ઉઠવાનું છે વહેલું અને જવાનું છે ભાઈ શ્રીમંતમાં એટલે આવતો બ્લોક છે ને ભાઈ એકદમ મસ્ત ચાકા જામ જેવો આવવાનો છે. કેમ દીકા નંદી મમ્મીએ માર્યું અમને માર્યું. રામભાઈ રગડી રમ્યા ત્યાં સુધીમાં જોકો બધા કામકાજ પતાવી નાખે. હરખું બોલ અહીંયા મમ્મીને કે દવા લાવો મમ્મી આલી. ફાઇનલી અંજળ આવી ગયું છે રામભાઈને ઘોડિયામાં નાખવાનું. આજે તો ભાઈ મમ્મી છે નહીં તો આજે સુડાવશે શોભા. શોભા કેમ થશે સુઈ જશે તમારાથી કે તો મોટો કર્યો તો સુસાય નહીં અમારાથી કઈ વાંધો નહીં. ચાલો ભાઈ રામભાઈ સાથે આપણે આજના બ્લોગને પણ કરી દઈએ અહીંયા જઈને. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યું તો લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કે આવજો તમારા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય 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 બાય